આમોદ નગરપાલિકા તંત્ર દ્વારા સોલાર પેનલ તો વર્ષોથી લગાવવામાં આવી પણ ડીજીવીસીએલમાં કનેક્ટ કરવામાં બેદરકારી. આમોદ નગરમાં આવતા જતા નાગરિકો નજરમાં આવે એવા પાલિકા વહીવટી 3 સ્થળ પર સોલાર પેનલ તો લગાવી પણ આશ્ચર્યની વાત એ છે કે કનેક્શન જ નથી કરવામાં આવ્યા. મલ્લા તલાવડી પાસેના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની છત પર તેમજ તાલુકા પંચાયત વિસ્તારમાં આવેલા જૂના શોપિંગ સેન્ટરની છત પર તેમજ ચામડિયા સ્કૂલને અડીને આવેલ શોપિંગની છત પર પણ શોભાના ગાંઠિયા સમાન સોલાર પેનલો ભંગાર સ્થિતિથી થવાની આરે પહોંચી છે. આમોદ નગરમાં જ્યારે તહેવાર હોય ત્યારે જ આમોદ સ્થિત દક્ષિણ વીજ કંપનીના અધિકારીઓને પણ પાલિકાનું બાકી પડતું વીજ બિલ યાદ આવે છે અને નગરમાં પાલિકા સંચાલિત સ્ટ્રીટ લાઇટ તેમજ ડ્રેનેજ લાઇન પમ્પિંગ સ્ટેશન અને પીવાના પાણીની સ્ટેશનોની મેઇન લાઇન કાપી કાઢવાના અનેકવાર બનાવ બની ચૂક્યા છે અને સમગ્ર નગર રાત્રિ દરમિયાન અંધકારમય થઈ જાય છે. ડ્રેનેજ લાઇન પમ્પિંગ સ્ટેશન બંધ થવાથી ગટરો નગરમાં ઉભરાઈ જાય છે. જાહેર રસ્તાઓ પણ ગંદકી અને દુર્ગંધ મારતું પાણી ફરી વળે છે અને પીવાનું પાણીનો સપ્લાય બંધ થઈ જાય તો સમગ્ર નગરપાલિકાના અનગઢ વહીવટથી પાણીના વલખા મારવાનો વારો આવી જાય છે. સમગ્ર બાબતે નગરજનોને ભોગવવાનો વારો કેટલી વખત આવી ચૂક્યો છે. વહેલી તકે પાલિકા સોલાર પેનલનું કનેક્શન કરે તો દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું બાકી પડતા બિલમાં રાહત તેમજ વીજળી બિલ ભરવામાં છુટકારો મળી શકે એમ છે. આમોદ જંબુસર યુવા કોંગ્રેસના પ્રમુખ કેતનભાઈ મકવાણાએ સમગ્ર બાબતે આક્ષેપ કર્યો છે કે પાલિકા વહીવટીકર્તાઓ અને નગરજનોને પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે. બસ સરકારી ગ્રાન્ટોમાં કટકી કેવી રીતે કરવી એ જ સારી રીતે આવડે છે. રિપોર્ટર અકબર બેલી. આમોદ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાની સોલર પેનલ લગાવવામાં આવી છે, તે બાબતે તમે શું કહેશો? હું એ જ કહેવા માંગુ છું કે આમોદ નગરપાલિકા દ્વારા આમોદ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં આશરે 80 લાખ ઉપરાંતની માતબર રકમની સોલરો પેનલો બેસાડવામાં આવેલી છે. પણ તમે જોઈ શકો છો કે 1 વર્ષ થઈ ગયા હોવા છતાં આજ દિન સુધી આ પેનલો બંધ હાલતમાં છે. આમોદ નગરપાલિકા દ્વારા પમ્પિંગ સ્ટેશન હોય, આમોદ નગરપાલિકાના શોપિંગ સેન્ટર હોય, તેની ઉપર આજે તમે જાતે જોઈ શકો છો કે આ પેનલ લગાવેલી હોવા છતાં જીબી દ્વારા આજ દિન સુધી એને કનેક્શન જોડાણ કરવામાં આવ્યું નથી. તેમજ તાલુકા પંચાયતનું જે ટાંકી આવેલી છે ત્યાં જીબી દ્વારા કનેક્શન આપ્યા છતાં પણ સોલર બંધ હાલતમાં છે. એટલે તમે જોઈ શકો છો કે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર પણ થયો છે. તેમજ આ આમોદ નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકાના દ્વારા સત્તાનો ઉપયોગ કરીને તે સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવેલો છે. તેમજ જો ખરેખર ગામના